મારું નામ પટેલ સિયા છે. સૌપ્રથમ આપ સૌને 80મા સ્વતંત્રતા પર્વની હાર્દિક શુભકામનાઓ. આઝાદીનો આ મહાન પર્વ માત્ર ધ્વજવંદન પૂરતું સીમિત નથી, પણ એ આપણી ફરજ અને દેશપ્રેમને સ્મરણ કરવાનો અવસર છે. 15મી ઓગસ્ટના આ પાવન પ્રસંગે સાઈરામ દવે દ્વારા રજૂ થયેલ એક વિચાર હું આપને સમક્ષ રજૂ કરું છું. તમને ગમશે એવી આશા સાથે. મારું નામ 15મી ઓગસ્ટ. પ્રિય દેશવાસીઓ, જી હા, મારું નામ 15મી ઓગસ્ટ. વિદ્યાર્થીઓ માટે હું 10 માર્કનો પરીક્ષામાં પૂછાતો નિબંધ છું અને સુરક્ષાકર્મીઓ માટે હું ફરજ છું. સરકારી કર્મચારીઓ માટે હું એકમાત્ર જાહેર રજા છું અને સમગ્ર દેશવાસીઓ માટે કદાચ નિબંધ વધુ કાંઈ નથી. આજના આ દિવસે કોકડું વાળીને કબાટમાં ગઈ સાલે ગોઠવી દીધેલ હશે ત્યાંથી રાષ્ટ્રધ્વજ ગોતવામાં આવે છે અને એ રાષ્ટ્રધ્વજ જો ગણેશજીના વાહનનો આહાર બની ગયો હોય તો તપતો છાનોમાનો નવો ખરીદવામાં આવે છે. કદાચ રાષ્ટ્રગીતના શબ્દો ભૂલાઈ ગયા હોય તો એની આબરૂ ના જાય માટે ઘણી જગ્યાએ માત્ર મારી ટ્યુન વગાડવામાં આવે છે અને એ 52 સેકન્ડ પણ ઘણા મહાનુભાવોના મોબાઈલ રણકતા હોય છે. આ બધું મેં મારી સગી આંખે જોયું છે, કારણ કે હું મૂંગી અને લાચાર 15મી ઓગસ્ટ છું. ત્યારબાદ રાબેતા મુજબ નક્કી કરેલા 8-10 દેશભક્તિ ગીતો પર નાના નાના ભૂલકાઓ દ્વારા અભિનય ગીતો રજૂ કરાય છે. એ બાળકો અને એ બાળકોની જ અલ્પ સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાઓ દ્વારા એમને વધાવાય છે. ઓક્સિજન પર જીવતી મારી આ હાલત અને બાળકોના ઉત્સાહને ટકાવી રાખવા માટે દાતાઓ દ્વારા ઇનામ જાહેર કરાય છે. એટલીસ્ટ એ બાળકો ભણશે ત્યાં સુધી તો તિરંગાને સલામી આપશે. મારું ચાલે તો હું ધ્વજવંદન દરેક નાગરિક માટે ફરજિયાત બનાવી દઉં. ધ્વજવંદનનો જેની પાસે સમય ન હોય એને આ દેશમાં રહેવાનો, જીવવાનો કે પછી કોઈ પણ હક માંગવાનો અધિકાર પણ નથી. પણ મારું માને કોણ, કારણ કે હું અસહાય 15મી ઓગસ્ટ છું.